સોમનાથ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું છે। પવિત્ર શ્રાવણ માસનું અંતિમ દિવસ છે, અંતિમ સોમવાર છે અને અંતિમ દિવસ છે। ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે। આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અંતિમ દિવસ છે, જેને લઈને શિવાલયોમાં ભક્તોની ભીડ વહેલી સવારથી જામી ગઈ છે। સોમનાથ મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અંતિમ દિવસ છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। ખૂબ પવિત્ર દિવસ છે। આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવી છે અને પૂજા પણ કરવામાં આવી। ખૂબ ધન્યતા અનુભવું છું। ભગવાન સોમનાથ મહાદેવનો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ। આજે ગુજરાત સુરક્ષિત હોય, દેશ સુરક્ષિત હોય, તો એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના તીર્થસ્થાનો, દ્વારકાધીશથી માંડી અને કામાખ્યા માતા, અંબા માતા, આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે, સુરક્ષિત છે। ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા પતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે